ખારી સિંગ માટે સમગ્ર ગુજરાત અને વિશ્વમાં ઓળખ ધરાવતું ભરૂચ હવે અવનવી ફ્લેવરની ચીકી માટે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે। ભૃગુ ઋષિની તપોભૂમિ સમાન પવિત્ર ભૂમિ ભરૂચમાં તૈયાર થતી ચીકી આજે માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતસભર અને વિદેશોમાં પણ મોટા પ્રમાણમાં પહોંચાડવામાં આવી રહી છે। ભરૂચ શહેરના સોનેરી મહેલ રોડ ડુમવાડ નજીક આવેલું સંગમ સિંગ સેન્ટર વર્ષોથી પેઢી દર પેઢી ચાલતો આવતો પરંપરાગત વ્યવસાય આજે પણ યથાવત જાળવી રાખ્યો છે। અહીં રોજ સિંગદાણાની ચીકી, તલની ચીકી, મમરાના લાડુ, તલના લાડુ, બદામ કાજુ પિસ્તાની ચીકી, મલાઈ ચીકી, માવા ચીકી સહિત અવનવી ફ્લેવરની ચીકી નું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે। ખાસ કરીને શિયાળાની સિઝનમાં ચીકીની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે। સવારથી સાંજ સુધી કારીગરો દ્વારા શુદ્ધ ગોળ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરીને સ્વચ્છતા સાથે ચીકી તૈયાર કરવામાં આવે છે। તૈયાર થયેલી ચીકી બોક્સ પેકિંગમાં પણ સપ્લાય કરવામાં આવે છે, જે ભરૂચ જિલ્લા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓ અને વિદેશોમાં મોકલવામાં આવે છે। સ્થાનિક વેપારી મોહમ્મદ સિરાજ શેખે જણાવ્યા મુજબ શિયાળામાં ચીકી આરોગવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે અને બાપ દાદાના સમયથી ચાલતો આ પરંપરાગત વ્યવસાય આજે પણ એ જ સ્વાદ અને ગુણવત્તા સાથે આગળ વધારવામાં આવી રહ્યો છે। સંગમ સિંગ સેન્ટર પર શિયાળા અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજ્યભરના લોકો અહીં ખાસ ચીકી ખરીદવા માટે આવે છે। તેઓ આ ચીકી તેમના સ્વજનો માટે દેશ અને વિદેશમાં પણ મોકલે છે। આ વર્ષે ગયા વર્ષ કરતાં 10 રૂપિયા જેટલો ભાવમાં વધારો થયો છે। ભરૂચ જિલ્લામાં એક જ સ્થળે એટલે મોટા પ્રમાણમાં અવનવી ચીકીનું ઉત્પાદન થતું હોવાની માન્યતા છે। ખારી સિંગ જેમ ભરૂચની ઓળખ બની છે તેમ હવે ચીકી પણ વિશ્વમાં ભરૂચનું નામ રોશન કરી રહી છે। અમારી જેટલી ખારી સિંગ વખણાય એટલી જ અમારી શિયાળા માટે સ્પેશિયલ ચીકી વખણાય છે। અમે લોકો ઉત્તરાયણ પૂરતું સ્ટોકમાં થોડું વધારે સપ્લાય કરીએ છીએ। મને દેશ વિદેશમાં અમે લોકો સપ્લાય કરીએ છીએ। કઈ કઈ ચીકી તમે અહીંયા આગળ બનાવો છો? શું ભાવ છે, કઈ રીતે આનું કોઈ આયોજન કરો? એક તો માવા ચીકી આવે, દાણા ચીકી આવે, ડ્રાયફ્રૂટ ચીકી આવે, મિક્સ કોકોનટ આવે, એ બધી અનેક વેરાયટી અમે લોકો બનાવીએ છીએ અને એ બી શુદ્ધ દેશી ગોળમાં અમે લોકો બનાવીએ, કેમિકલ વગર। ગ્રાહકની શું માંગો છે આ ઉત્તરાયણના સમયની અને દેશ વિદેશ પર તમે મોકલો, શું કહેતા? બસ ગ્રાહકની એક જ ડિમાન્ડ હોય, વસ્તુ સારી અને ચોખ્ખી અને દેશી ગોળની અંદર અમે લોકો વસ્તુ બનાવીને આપીએ। 10 રૂપિયા ભલે વધારે લઈએ પણ વસ્તુ એકદમ સ્ટાન્ડર્ડ બનાવીને આપીએ। ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવની 10 રૂપિયાનો ડિફરન્સ છે, 10 રૂપિયાનો વધારો છે, કેમ કે ડાયરેક્ટથી જ કાચા માલ ઉપર વધીને આવેલા છે। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।